તુલસીદાસજી મહારાજે કીધું, પરધન પથ્થર માનીએ પર સ્ત્રી માત સમાન, ઇતને સે હરી ના મિલે તો તુલસીદાસ જમાન. તુલસીદાસજી મહારાજ કહું જમાન થાઉં છું. હે આ બે વાત તમે ખાલી સમજી લો. પરધન પથ્થર માનીએ, પરધન છે ને આપણું નથી, પથ્થર સમાન છે આપણા માટે. એના ઉપર તો આપણે થૂંકાય પણ નહીં, એના ઉપર આપણે થૂંકીને તો આપણા થૂંકનું પણ અપમાન થાય. એટલી ઊંચી વિચારધારા આપણી હોવી જોઈએ. આપણે ક્યારે લેવું ન જોઈએ. પરધન પથ્થર માનીએ ને પર સ્ત્રી માત સમાન. કોઈ સ્ત્રી પ્રત્યે ખરાબ દ્રષ્ટિની, ખરાબ સંકલ્પની, ભૂંડો ઘાટ વિચાર ન થાય. તો તુલસીદાસજી કે તમે બીજું કાંઈ નહીં કરો, બે જ વાના ખાલી જીવનમાં મજબૂત કરીને રાખશો ને તોય તમને ભગવાન શ્રી હરિ મળશે. એ વાતનું હું જામીન થાઉં છું કે તમને ચોક્કસ ભગવાન મળશે. એટલે બહુ સાવધાન રહેવું જોઈએ. ભગવાન શ્રી હરિ કહે છે કે અન્યાયથી મેળવેલા દ્રવ્યથી અમારા આશ્રિત ભક્તજનોએ ક્યારે પણ ધર્મ સંબંધી કાર્ય પણ કરવું જોઈએ નહીં. એક આજ્ઞા. હવે એ જ શ્લોકની અંદર બીજો નિષેધ વાક્ય છે કે કોઈ પણ ધણિયાતી વસ્તુ હોય તો એ પણ એના ધણીની આજ્ઞા વિના ક્યારેય લેવી જોઈએ નહીં. કોઈ પણ વસ્તુ આપણને ખપે છે તો એના ધણીને પૂછીને, એના ધણીની રજાથી જ આપણે લેવી જોઈએ. ધણીની ગેરહાજરીમાં અથવા તો ધણીની મરજી નથી તો બળાત્કારે કરીને પણ આપણે લઈ તો એ ચોરી કહેવાય. એવું કર્મ ક્યારેય કરવું જોઈએ નહીં. તો ઘણી વખત ઘણા માણસો વસ્તુ પદાર્થ ઉપાડતા હોય ને એમ કહેતા કે આના તો કોઈ ધણી નથી એટલે અમે લઈ લીધો એમ. પણ સતાનંદ સ્વામી એકને કહે છે કે જગતની અંદર કોઈ વસ્તુ એવી નથી કે જેના કોઈ માલિક ન હોય. હરેક વસ્તુ ધણિયાતી હોય છે. બરોબર ને? જો તમને એમ લાગે કે જંગલની અંદર ઝાડવા હોય, વન પર્વત હોય, આ બધું તો એ પણ સરકારના હસ્તગત હોય છે. માટે ગવર્મેન્ટ છે એ એનું માલિક છે. જે દેશનું હોય, સાર્વજનિક ભલે કહેવાય પણ આખીર એ સરકારી વસ્તુ કહેવાય છે તો સરકાર એનું માલિક છે. સાર્વજનિક આપણને પ્રજાને વાપરવા માટે આપેલું હોય તો આપણે એને વાપરી શકીએ. જેમ કે ખુરશી હોય તો આપણે એના ઉપર બેસી શકીએ, રસ્તો છે એના ઉપર આપણે ચાલી શકીએ, કોઈ જગ્યાએ પરબ કરેલો હોય તો આપણે એમાં પાણી પી શકીએ, શૌચાલય હોય તો આપણે એની અંદર એક કર્મ કરી શકીએ. પણ હવે આ ખુરશી છે સાર્વજનિક, તો હાલો ઉપાડીને ઘરે લઈ આવી તો એ ચોરી કહેવાય. બેસવા માટે તમે ઉપયોગ કરી શકો, સાર્વજનિક છે, સરકારી વસ્તુ છે, પણ ઉપાડીને ઘરે ન લઈ આવી શકો. અને આજે તો ભારતની તો વાત ન થાય. હા, અમુક અમુક તો એવા એવા યુટ્યુબમાં વિડીયો આવે, એ સરકાર બચારી કેવા સરસમ રોડ કરતી હોય. માણસો રોડમાંથી પાટિયા, બીજા બોર્ડ, બીજું ત્રીજું, લોઢું, લોખંડ બધું ઉપાડીને ઘરે ખડી જાય. વેલા પછી કે ગવર્મેન્ટ કઈ કામ નથી કરતી. ભાઈ કરે તો તમે રહેવા દો ઠેકાણે તો થાય ને એમ. હે એટલે સરકારી વસ્તુનો આપણે ઉપયોગ કરી શકીએ, આપણે વાપરી શકીએ, પણ એને ઘરે ન લઈ જઈ શકીએ ને તોડફોડે ન કરી શકીએ. ઘણા માણસો સરકારી વસ્તુને નુકસાન કરે અને એમાં ખબર ને હુલ્લર થાય, એ હડતાલ ઉપર ઉતરે અને પોતાનું કંઈક કાર્ય સિદ્ધ કરવા માટે સરકાર અમારી વાત સાંભળે એના માટે થઈને સરકારી વસ્તુ પદાર્થની આડે ધડ નુકસાન કર્યો. બસો સળગાવે, એ ગામ સળગાવે, દુકાનો સળગાવે, માણસો સળગાવે. આ કે રીત છે? હે આવી રીતે સરકારી વસ્તુ પદાર્થને નુકસાન ન કરવું જોઈએ. કારણ કે સરકારી વસ્તુ આપણે પ્રજા તરીકે સાર્વજનિક હોય તો વાપરી શકીએ, એને નુકસાન ન પહોંચાડી શકીએ, ને ચોરી પણ ન કરી શકીએ. એટલે સતાનંદ સ્વામી અહીંયાને કહે છે કે ક્યારે પણ કોઈ પણ એવી વસ્તુ હોય આપણને એમ લાગે આનો કોઈ માલિક નથી તો એનો માલિક સરકાર છે. જે તે સમયે રાજાશાહી હતી તો રાજા, અત્યારે સરકાર છે તો સરકાર એની માલિક છે. તો ક્યારે પણ એવા વસ્તુ પદાર્થની પણ આપણે ચોરી કરવી જોઈએ નહીં. હવે જંગલની અંદર ક્યાંક ચાલ્યા જઈએ તો એમાં કઈ વસ્તુ પડી હોય તો એ શાસ્ત્રની અંદર એમ કહેલું છે, અરણ્યે વિજને ન્યસ્તમ પરસ્વમ દૃશ્યતે યદા મનસાપી ન ગૃહણંતી તે નરા સ્વર્ગગામિનઃ, તે નરા સ્વર્ગગામિનઃ. આપણે જંગલની અંદર ચાલ્યા જતા હોય અને એ સમયે કંઈક દ્રવ્ય પડેલું મળે તો એ દ્રવ્યને જોઈને મન વડે પણ જે ગ્રહણ ન કરે, મનથી પણ લેવાનો સંકલ્પ ન કરે, તે નરા સ્વર્ગગામી ન, એ લોકો સ્વર્ગગામી થાય છે. અર્થાત કે જંગલમાં પડેલું પદાર્થ એ પણ મન કર્મ વચને કરીને ક્યારે આપણે લેવું જોઈએ નહીં. અને આપણા સત્સંગની તો રીત છે, પડી વસ્તુ કોઈની હાથે ન ઝાલે રાજ,
અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. મહારાજે તો કેવી અલૌકિક રીત પ્રવર્તાવી છે કે કોઈની આમ વસ્તુ પડ્યો ને રસ્તામાં મળી જાય ને તો એ પણ ભગવાનના ભક્તો ક્યારે લે નહીં. અને ઘેલા કોળી લોયાના એની વાત તો સત્સંગમાં બહુ પ્રસિદ્ધ છે. દુકાળનો સમય આવ્યો અને એકદમ પરિસ્થિતિ વસમી થઈ, ઘરે ખાવા પણ નહોતું મળતું. એવા કપરા કાળની અંદર એ ઘેલા કોળી પોતાની પત્નીને સાથે લઈ અને લોયાથી સુરત બાજુ કમાણી માટે જતા હતા. આમ રસ્તામાં ચાલ્યા જતા હતા અને ભગવાનના ભગત એટલે બંને જણા જો ભેગા ચાલે તો વાતું થાય. એટલે ઘેલા કોળી આગળ ચાલે ભગવાનનું ભજન કરતા કરતા, એના ધર્મપત્ની પાછળ ચાલે ભગવાનનું ભજન કરતા કરતા. એમાં માર્ગમાં જંગલ આવ્યું અને જંગલની અંદર કોઈક રાજાના રાજકુંવરની જાન ગઈ હશે અને રાજાના રાજકુંવરનું કડ હાથનું સોનાનું કડું ઈ પડી ગયેલું. ઈ રસ્તામાં પડ્યું હતું ને ઘેલા કોળીએ જોયું. એના મનની અંદર વિચાર થયો, જોજો કેટલી ગરીબ પરિસ્થિતિ, ખાવા નથી મળતું અને કમાવા માટે બીજી જગ્યાએ જાય છે, પોતાનો દેશ છોડી, પોતાના બાપનું ગામ ગરાસ છોડી અને એ પરગામ જાય છે કમાણી માટે. આવી પરિસ્થિતિમાં એને રસ્તામાં સોનાનો કડો મળ્યો. કોઈ એનો માલિક પણ અડખે પડખે દેખાતો નથી. અને એ સમયે ઘેલા કોળી એને લેવાનો સંકલ્પ ન કર્યો, પણ મનની અંદર વિચાર થયો કે હું તો પુરુષ છું, કદાચ આને આમ જોઈને જીરવી જાઉં, પણ ઘરવાળી કદાચ સ્ત્રી હૃદય અને એને જો લેવાનો સંકલ્પ થઈ જશે ને લઈ લેશે ને તો શ્રીજી મહારાજની આજ્ઞા લોપાશે હો. એટલે પોતે વાંકા વળી અને એના ઉપર ધૂળ નાખ્યો અને દાટી દીધો ધૂળમાં. અને પત્ની તો પાછળ ચાલ્યા આવતા, તેણે જોયું કે પતિદેવે બેસીને કંઈક કર્યું. આગળ ચાલ્યા ગયા. બપોરનો સમય થયો અને બંને જમવા માટે બેઠા. એ સમયે પત્નીએ આ ઘેલા કોળીને પૂછ્યું કે તમે રસ્તામાં વાંકા વળીને શું કરતા હતા? એટલે ઘેલા કોળી કે કાંઈ નહીં, જવા દે ને, એમ જ ખાલી એમ. એ કે ના ના, તમે મને કયો. બહુ આગ્રહ કર્યો ને ત્યારે ઘેલા કોળી કીધું કે દેવી, રસ્તામાં એક સોનાનું કડું પડ્યો હતો. હવે એ જોઈને મને વિચાર થયો કે મને તો લેવાની ઈચ્છા ન થઈ, પણ કદાચ આપણી અત્યારે પરિસ્થિતિ બહુ નબળી છે અને તને કદાચ એ લેવાની ઈચ્છા થઈ જાય અને તું એને લઈ લે તો પછી મહારાજની આજ્ઞા લોપાય. એટલા માટે મેં આ દ્રવ્ય છે એને ધૂળથી ઢાંકી દીધો. અને એ વખતે ઘેલા કોળીની પત્ની જે સરસ જવાબ આપ્યો, એમણે કીધું કે પતિ દેવ, તમે તો ધૂળ ઉપર ધૂળ નાખી. શું કીધું? તમે તો ધૂળ ઉપર ધૂળ નાખી. કે કેમ? અરે તમારા મનની અંદર આ પારકું સોનાનું કડું જોઈને આ સોનાનું કડું છે એવો તો ભાવ થયો. મારા મને તો પારકું દ્રવ્ય ધૂળ બરાબર છે એમ. જે બીજાનું હતું સોનું એ તો ધૂળ જ છે. તમે ધૂળ ઉપર ધૂળ નાખીને શું નવાઈ કરી? તમે વિચાર કરો. એક સત્સંગી બાઈ, એની કેટલી ઊંચી સમજણ. આવી ગરીબ પરિસ્થિતિ, ખાવા નથી મળતું છતાંય પણ એને ના પાડી દીધી કે આપણે દ્રવ્ય ન ખપે, આપણા માટે ધૂળ સમાન છે. એટલે એ ધૂળને ક્યારેય લેવાય નહીં. આવા તો અનેક સત્સંગની અંદર પ્રસંગો છે.